મેં 12 બોર્ડે વાંચ્યું હશે કે માનતા કઈ રીતે રાખવી. તેમાં ગાયને રોટલી ખવડાવી, ચકલાના ચણ ખવડાવવા, કૂતરાને બિસ્કીટ ખવડાવવું અને કીડીનું કીડિયારું પૂરવું. આટલું કરવાથી કઈક લોકોના કામ થઈ ગયા થયા ને, ઘણા ભક્તોના કામ થઈ ગયા આટલું કરવાથી. તો વિચારો, આટલું કરવાથી માતાજી કામ કરતા થઈ જતા હોય, પરચો મળી જતો હોય, જીવનમાં ના થતું હોય એવું કામ થઈ જતું હોય, તો વિચારો એક દિવસ કરવાથી આટલું થઈ જતું હોય તો રોજ કરવાથી માતાજી શું ના કરીએ? આ શું ખોટું? અવાજ આવે પેલી બાજુ, પેલી બાજુ. હા, તો હું કાર્ય શું કરું છું તમારા માટે એ તમને સમજાવું. આ પુણ્યદાન કરવા પાછળના કારણો છે. હું એમને એમ નહીં કરાવતી કે જાઓ ભાઈ પુણ્યદાન કરજો. મારે કરવા હોત ને તો તમારી આશા ના રાખે. મારા દીકરાને હુકમ કરત અને મારા દીકરાને કે તું કર, બીજાને નહીં કરાવું. આ શું ખોટું? પણ હું તમારું હિત ઈચ્છું છું, તમારું ભલું ઈચ્છું છું. હું એટલે વારંવાર કહેવાના પ્રયાસ કરું છું કે તમે આમાં વિશ્વાસ કરો અને જીવનમાં ક્યાંક પશુ પક્ષીઓની સેવા બની જાય, ક્યાંક નિસહાય લોકોની સેવા બની જાય, કોઈ ભૂખ્યાને ભોજન મળી જાય તમારા હાથે, કોઈ ગાયોને ઘાસચારો મળી જાય, ગાયને રોટલી મળી જાય. બસ આ થઈ ગયું ને તમારા જીવનમાં. તો હું એવું કહીશ કે આજે તમે ભલે દુઃખ વેઠો છો, એ દુઃખ વેઠવાનું કારણ, દુઃખ પડવાનું કારણ પૂર્વનું કોઈ પાપ કર્મ છે, એના લીધે આ પીડા વેઠો છો, બરોબર? તો આ તો પૂર્વનું છે, આ તો વેઠવું પડશે. પણ અત્યારે તમે જે પુણ્યદાન કરો છો એ કાલે તમારા જીવનમાં સુખ પ્રદાન ના કરે તો મારું નામ રોમવારી મેલડી નહીં. પણ હું સોલંકી પેઢીની માતા જ એવી છું, હું રોમવારી મેલડી એક જ એવી છું કે હું માતા એવું કઉ છું કે મારા પગ પકડવાની જરૂર નહીં, મારી વાત ન પકડજો, તમારું કલ્યાણ કરી નાખી. હું સોલંકી પેઢીની રામવારી મેલડી એક જ એવી છું કે હું જાહેરમાં એવું બોલું છું કે મારા પગ પકડવાની જરૂર નથી, મારી વાત ન પકડી લો. જો તમારા આવા કાળા કળિયુગમાં જો ઉદ્ધાર ના કરી નાખું, કલ્યાણ ના કરી નાખું તો હું રોમવારી મેલડી મટી જાઉં. આ વાત પકડવાની વાત કરી એટલે હું આટલી બધી લાંબી વાતો કરું. અહીં નવા આવતા હોય તો બારેજા ધામ વિશેની પૂરી માહિતી ના હોય, કોકના કહેવા પર આવતા હોય. પણ જે જૂના ભક્તો હોય એમને પૂછી લેજો કે બારેજા ધામ કઈ રીતનું હોય છે, કઈ રીતનું માતાજીની કૃપા મેળવવી હોય છે. અહીં આવી રવિવાર ગણી બેઠક લખાવાની પૂછવાની આશાએ જો બારેજા ધામ આવતા હોય તો હું દરેકને કહીશ, રોજ બોલું છું, આ રવિવારે બોલીશ કે અહીંયા કોઈ દાણા જોડાવામાં આવતા નવા આવનારા ભક્તોને કહીશ, જૂનાને તો ખબર છે, અહીંયા કોઈ જાતની બેઠક થતી, માતાજી કોઈના ઘરે પગલા પાડતા નથી, અહીંયા કોઈ જાતનું વારણ કારણ ટોટકા આવતા, કોઈ જાતનું મંત્ર તંત્ર કોઈ પણ વસ્તુ બારેજા ધામ તરફથી તમને અહીં બાધા રૂપે કે વિધિ રૂપે આપવામાં આવતી. અહીંયા તો જો સુખી થવું હોય, તમારી મનોકામના પૂર્ણ કરાવી હોય તો બેસી શાંતિથી આ રીતે બેસી શિસ્તા જાળવી, પલાઠી વાળી અને શિસ્તાથી આ જે રીતે બેઠા છો એ રીતે ખાલી વધાર નહીં, દર રવિવાર ખાલી 1 કલાકનું પરિશ્રમ આપી દે, 1 કલાકનું તપ આપી દે તો એ તપનો હિસાબ એવો થાય કે હજુ તમને એની કલ્પનાય નહીં. વિશ્વાસ રાખ્યો ને સપને દર્શન આલ્યા, ઊંઘમાંથી ઉઠાડીને કીધું દીકરા હું ભુખાર મેલડી બેઠી છું, ચિંતા ના કરી. તો જે સપનામાં બોલતી હોય તો એની એ જ બોલું છું કે ચિંતા ના કરતા હું બેઠી છું, મારા ભક્તો માટે હું બેઠી છું, મારા ભક્તો માટે હાજરા હજુર બેઠી છું, ચિંતા ના કરતા. પણ થોડું તપ કરવું પડશે. તપનો અર્થ એ છે કે તમે અહીં શાંતિથી શિસ્તાથી બેસો અને બારેજા ધામની જે પવિત્રતા છે, જે શોભા છે, જે ગરિમા છે, એ બારેજા ધામની પવિત્રતા અને ગરિમાને જાળવી રાખો ને
તોય મારે કૃપા હેઠળ આપે રૂપે પહોંચી જાઓ. એ તો ખબર છે ને કે કોઈ પણ ધામ મંદિરે જઈએ તો ત્યાં જ્યાં ત્યાં કચરો ના નખાય, જ્યાં ત્યાં ગંદકી ના કરાય, જ્યાં ત્યાં પાન મસાલા ખાઈ થૂકાય નહીં, જ્યાં ત્યાં મતલબ સાધન મૂકી દઈએ, વ્યવસ્થા ના જાળવીએ, સેવકનું કહ્યું ના માનીએ, આ બધું જો તમે નહીં કરો ને તો મારી કૃપા હેઠળ પહોંચવાના. આ કેમ બોલું છું? તમારા માટે. સાચું ખોટું? તો બારેજા ધામની પવિત્રતા તમે માનો છો ને? આ ધામ પાવન છે, માનો છો ને? તો આ ધામ પાવન તો છે જ, પણ આવા લાખો શ્રદ્ધાળુઓ ભક્તોના ચરણના ધૂળથી આ ધામ અતિ પાવન થઈ ગયું છે. શું? ધામ તો પાવન જ હતું, પણ આવા હજારો લાખો દૂર દૂરથી શ્રદ્ધાના વિશ્વાસથી બારેજા ધામ આવે છે ને, એમના ચરણથી આ ધામ અતિ પાવન થઈ ગયું. આ ધામ સુંદર જ છે, પણ તમારી મનની સારી એવી ભાવનાઓથી આ ધામ અતિ સુંદર થઈ ગયું. આ ધામ અલૌકિક જ છે, પણ બારેજા ધામ આવી અને રામ નામના જયકારા કરી અતિ અલૌકિક આ ધામ બનાવી દીધું છે મારા ભક્તોએ. મારા ભગવાનનું રામ નામ તમે મુખે લાવી દીધું. એની અતિ પ્રસન્ન છું માતા. કોઈ વસ્તુ લાવો ના લાવો, કોઈ સોના ચાંદીના છત્તા લાવો ના લાવો, શ્રીફળ ચુંદડી અગરબત્તી લાવો ના લાવો, બારેજા ધામમાં કોઈ દાન દક્ષિણા કરો કે ના કરો, અહીં કોઈ સેવા કરો કે ના કરો, પણ જે મારા વાલા ભક્તોએ બારેજા ધામ આવી અને રામનું નામ મુખે લીધું છે ને, તો હું માતા એવું કહીશ, તમારથી અતિ પ્રસન્ન છું માતા. તમે ઘેર તો રામ નામ જપ કરતા હશો, બરોબર છે, પણ ઘેર જે 1000 વખત રામનું નામ લો અને કોઈ પણ ધામ હોય જ્યાં ભગવાન બિરાજમાન હોય, જ્યાં માતાજી બિરાજમાન હોય, એ ધામમાં તમે 1 વખત રામનું નામ લો ને તો 1000 વખત ગણાય. શું? આ ધામની વિશેષતાઓ છે કે તમે ઘેર બેઠા 1000 વખત રામનું નામ લેતા હશો, 10,000 વખત રામનું નામ લેતા હશો, પણ એ 1000 વખત ઘરે બેઠા કોઈ પણ બીજી જગ્યાએ તમે નામ લીધું હશે ભગવાનનું, પણ ધામ આવી, બારેજા ધામ આવી, તમે 1 વખત રામ બોલ્યા છો ને 1 વખત તે 1000 વખત ગણાય છે. તમને ખબર? વિશ્વાસ છે ને મારા બોલું પર, મારી વાણી પર? હા, તો હું જે બોલું ને એ આંખો બંધ કરીને વિશ્વાસ કરી લેજો. રામનું નામ લેતી હોય તો તમે મનુષ્ય છો ને? મને ખબર છે કે રામ શું છે, રામનું નામ શું છે, એટલે હું તમને વારંવાર કહું છું કે દીકરાઓ, બધે ફરી ફરીને થાક્યા હોય ને તો આ સીધો ને સરળ ઉપાય છે. આ વાત પકડી લેજો. અને મારા ભક્તોએ મારું માન રાખી અને હું જાણું છું કઈક મારા જૂના ભક્તો આખો દાળ રામ રામ કરતા થઈ ગયા, હાથમાં કાઉન્ટર થી નામ જપ કરતા થઈ ગયા છે, કોઈ માળાથી રામ નામ જપ કરતા થઈ ગયા છે, કોઈ મનથી રામ નામ જપ કરતું થઈ ગયું છે, કોઈ વાણીથી રામ નામ જપ કરતું થઈ ગયું છે. તો ચિંતા ના કરશો, તમારે કહેવાની જરૂર નહીં કે માતાજી અમારી પર કૃપા રાખજો, કેમ કે જા પર કૃપા રામ કી હોઈ તા પર કૃપા કરે સબ કોઈ. રામ મને, મારા રામ બોલવા વાળા ભક્તો મને પ્રિય લાગે, અતિ પ્રિય લાગે. મને એવું થાય છે કે હું શું આપી દઉં એમને, હું એવું શું કરી દઉં. હું તો તમને કાલના દિવસમાં આજે અહીંથી રવિવારે ઘરે જાઉં અને સોમવારે જ હું તમને સુખી જોવા માંગુ છું. મારે રવિવાર ભરાવા નથી, મારે રવિવાર ભરાવા નથી, મારા ધામ પાછળ ખોટા ભાડા બગાડવા નથી, મારે ધામ પાછળ તમારા પગય મારા દુખાડવા નથી. મારી તો એવી ઈચ્છા છે કે એક જ રવિવાર આવે અને મારો ભક્ત કાયમ માટે સુખી થઈ જાય. હું એટલી મમતાળી દરિયા દિલ માતા છું. તો માતા એવું કહીશ, આ રામ નામ અત્યારે જપ કરવાથી
એ જે પ્રારબ્ધ છે, જે અત્યારે હાલનું દુઃખ છે, એ તે આટલું પ્રારબ્ધ હોય પણ આટલામાં જો ના પતાય આલું મારું નામ રામવારી મેલડી નહીં. વાગવાની હશે તલવાર અને સોયમાં કે કાંટામાં જો હિસાબ ના કરી આલું તો મને રામવારી મેલડી કહેજો. શું કીધું? વાગવાની હોય તલવાર, બનવાની હોય કોઈ મોટી ઘટના, બનવાનો હોય કોઈ એક્સિડન્ટ, આ બધું પૂર્વથી ઘટનાઓ પ્રારબ્ધમાં લખેલી હોય, એ પાપ એટલું બધું અતિશય વધી જાય તો તમે જોયું હશે કોઈ ગાડીઓમાં જતા હોય હરગી જાય, હરગીને મરી જાય, એક્સિડન્ટમાં મરી જાય, આ બધી ઘટનાઓ બનતી હોય. તેનું કારણ શું છે? શું ભગવાન બધાને મારવા બેઠા છે? ના, નહીં, પણ એના પૂર્વના પાપ કર્મ અને અત્યારના પાપ કર્મ બે ભેગા થાય ને એટલે વિસ્ફોટ થઈ જાય. હા, શું ખોટું? તો આ રામ નામ જપ કરવાથી આવી કોઈ ઘટના લખી હોય, એ ઘટના તે તમારા જીવનમાંથી દૂર થઈ જાય, એનો અકાળ મૃત્યુ ના થાય, આ ગેરંટી મારીને હું મેલડી કહું છું. તમને ખરો જ ના આવે, ખરો જ ના આવે. કદાચ મોટી ઘટના બનવાની હોય ને તો નાની ઘટના પતી જાય. જેમ કે ગયા રવિવારનો એક પરચો જોયો હોય તો એક નાની દીકરીને રિક્ષામાં લઈને જતા હતા, 6 મહિનાની 4 મહિનાની દીકરી એ રિક્ષામાંથી પડી ગઈ અને પડી ગયા રોડ પર પટકાઈ. તે દીકરીને વાગવું જોઈએ ને, છતાંય રામ નામ હાથમાં જપ ચાલુ હતું, કાઉન્ટર ચાલુ હતું અને મનમાં મારું મેલેડીનું સ્મરણ હતું. હું માતા કહીશ મને યાદ નહીં કરો ચાલશે, મને યાદ નહીં કરો ચાલશે, કેમ કે રામ નામ જપ કરવાથી પાછળ હું રામવારી મેલડીમાં આપે રૂપે યાદ આવી જઈશ. કેમ કે રામ નામ પ્રદાન કરવા વાળી હું માતા છું, તો મને યાદ કરવાની જરૂર નથી. જ્યાં રામનું મંદિર જોશો ને ત્યારે હું રામવારી મેલડી દેખાઈ. એક ભક્ત જોડે એક હું મેલડી છું. કેવું? એક ભક્ત જોડે એક હું માતા છું. તમે અહીં આવો છો તો હું તમારા ઘેર બધું જોઈ આવું. તમારા ઘેર કયા કયા ભગવાન માતાજી બેઠા છે, તમે એની કેટલી ઉપાસના કરો છો, એના દીવા બત્તી ટાઈમે કરો છો કે નહીં કરતા, એની સેવા પૂજા કરો છો કે નહીં કરતા, એ બધું જોઈ આવું. અને તમામ તમારા જેટલા દેવી દેવતાઓ, જેટલી તમારી પર કૃપા છે, જેને તમે માનો છો દિલથી, એ તમારી જોડે તમારા દેવી દેવતાઓનો વાસ છે. અહીં તમામ ભક્તોનો, જેટલા ભક્તો છે, ભક્તોના તમામ આરાધ્ય દેવ જે તે હોય, કોઈ કૃષ્ણ ભગવાનને માનતું હોય, કોઈ મહાદેવને માનતું હોય, કોઈ રામજીને માનતું હોય, કોઈ હનુમાનજીને માનતું હોય, કોઈ માતાજીને માનતું હોય, કોઈ કુળદેવીને માનતું હોય, તેના ભક્તોના હૃદયમાં કે ભગવાન માતાજીનો વાસ હોય તો બારેજા ધામ આવો છો તો બધા દેવી દેવતા, આખા બ્રહ્માંડના 3 લોકના તમામ દેવી દેવતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ અને એમથી ઉપર આદિશક્તિ પરાશક્તિ બધી અહીં વિદ્યમાન છે. તમારું ઘર નરક જેવું થઈ જાય, કોઈ તમારા ઘેર મહેમાન આવવા તૈયાર ના થાય. આ શું ખોટું? તમારા ઘેર કોઈ મહેમાન આવવા તૈયાર નહીં થતા તો અતિથિ દેવો, અતિથિને દેવ સ્વરૂપ માનવામાં આવે છે. અતિથિ દેવો ભવ, તો એ મહેમાન ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, એવું કે ને? તો જોજો એવા ઘેર જો કકરાટ કંકાટ ઝઘડા થતા ને એવા ઘેર કોઈ મહેમાન નહીં ટકે, નહીં ટકે. એનું કારણ કે માતાજી ભગવાન નહીં. જો હું માતા છું તો મારા કેટલા બધા મહેમાન આયા ને, વગર બોલાયા આયા. પતા નહીં કિસ રૂપ મેં નારાયણ મિલ જાયેંગે. આ શું ખોટું? આ તો આ બધા રૂપોમાં ખબર નહીં નારાયણ બધા છે, પણ ભલે રામ. તો અત્યાર સુધી ખાધું, ચલો ભગવાનને કહી દઉં, તમારી કુળદેવીને કહી દઉં કે ક્ષમા કરી દો, માફી માંગી અને કગરી પડો, હું એવું કંઈક માફ કરી દીધા, જાઓ. પણ ફરી ના ખાતા. આ પાપ પુણ્ય થી ચાલતું હોય તો અત્યારે તમે બારેજા ધામ આવો છો તો મારા મુખે વારંવાર એ સાંભળવા મળ્યું હશે કે તમે પુણ્યદાન કરો, પશુ પક્ષીની સેવા કરો, નિસહાય લોકો છે, જે ગરીબ છે, જેની આગળ પાછળ કોઈ નહીં, કોઈ અનાથ છે, કોઈ વિકલાંગ છે, એવા લોકોની મદદ માટે આગળ આવો. એને તમારી જેને મદદની જરૂર છે
એને મદદ કરો. જેને ભૂખ લાગી છે એને ભોજન કરાવો. જેને વસ્ત્ર હરખા પહેરવા નહીં, ઠંડી લાગતી હોય અને તમારી નજર સામે આવે અને તમારી જોડે સામર્થ્ય હોય એ સેવા કરવાનું, તો એને ઠંડીમાં એને ઓઢારો. મતલબ એને જે દુઃખ છે એ પીડા તમે અનુભવ કરી, અને અનુભવ પીડા ના થતી હોય તો મારી વાત મોની અને પુણ્યદાન કરવાનું વારંવાર બારેજા ધામમાંથી સાંભળવા તમને મળે છે ને. પેણ બાર બોર્ડે વાંચ્યું હશે કે માનતા કઈ રીતે રાખવી. તેમાં ગાયને રોટલી ખવડાવી, ચકલાના ચણ ખવડાવવા, કૂતરાને બિસ્કીટ ખવડાવવું અને કીડીનું કીડિયારું પૂરવું. આટલું કરવાથી કઈક લોકોના કામ થઈ ગયા. થયા ને ઘણા ભક્તોના કામ થયા. કઈક લોકો અજ્ઞાનતાના કારણે માતાજીની ભક્તિ કરે, 6 મહિના 12 મહિના ખૂબ ઉપાસના કરે અને કોઈ કામ ના થાય, જીવનમાં કોઈ અનુભવ ના થાય એટલે તરત એ માતાજીની પૂજા પાઠ, એ માતાજી ભગવાનનું નામ છોડી અને બીજા માતાજી ભગવાનને કે બીજા સંપ્રદાયને પકડી લેતો હોય છે માણસ. આ શું ખોટું? માતાઓ બદલતા હોય છે. આજ તો નહીં બદલી. તમે પૂછો અંતરાત્મા, ભગવાન બદલ્યા ને. પેલા મતલબ શું કહો હવે તો ગમે તે જેની પર તમને ભરોસો આવતો હોય, પૂર્ણ શ્રદ્ધા હોય, ત્યાં શ્રદ્ધા રાખી એના ભરોસે જીવન સમર્પણ કરી દો. પછી જો જીવનમાં કેવા ચમત્કાર થાય છે. આ શું ખોટું? હું જોડે શું, ચિંતા ના કરશો. હું ખાલી સલાહ નહીં આલતી, હું જોડે સપોર્ટ આલું છું, હું જોડે સાથ સહકાર આલું છું. મારે કહેવાનું કારણ એક જ છે કે તહેવાર નજીક આવે, મને ખબર તહેવારમાં કોઈની જીભ કાબુમાં રહેતી. હા, કોઈ 4-5 મિત્રો આયા અને હારી બોટલ તોડે કે લાવો હેડો તાર માં ખુખાર બેડી માફ કરજો. હો, હું પહેલેથી નારિયેળ મોની લો કે નારિયેળ વધેરી દઈશ. શું કે નારિયેળ વધેરી દઈશ? પહેલેથી મોનતા નહીં. જો અડાર્યું ઘૂંટો જ્યો ઓકાઈ થકવાડી નાખી કે શું કરું તો મારા ભક્તો સુખી થઈ જાય, શું બોલું તો મારા ભક્તો આનંદિત થઈ જાય. બસ મારો એ જ હેતુ છે, તમને સુખી કરવાની ભાવના. મારે બીજું તમારી જોડથી કઈ પણ કોઈ વસ્તુની જરૂર નથી. બસ તમારો વિશ્વાસ, તમારો આ ભાવ અને તમારું આ સમર્પણ જ મારી જોડથી આપે રૂપે તમારા જીવનમાંથી સુખ લઈ જશે. સુખી થવું છે ને? આ સુખી થવા માટે જ આયા છો, એટલે મારા સુખની વાત કરવી પડે. તો જાઓ, આશીર્વાદ તો આપી દીધા કે તમામ સુખી થઈ જાઓ. ભગવાનના દર્શન માટે જવું હોય ને તો વ્યક્તિ સ્વયંની ઈચ્છાથી ક્યારેય કોઈ ધામ મંદિરે જઈ શકતો. કહેવાય છે કે માતાજી ભગવાનનો હુકમ થાય ને તો તમે કોઈ પણ ધામ માતાજી ભગવાનના દર્શન હેતુ જઈ શકો. પણ એટલો વિશ્વાસ રાખજો, આજ બારેજા ધામ આયા છો ને તો મારી માતાનો હુકમ છે ને તારે અહીં બેઠા છો. તમે તમારી મરજીથી ભલે તમને લાગતું, પણ તમે તમારી સ્વયંની મરજીથી, સ્વયંની ઈચ્છાથી નથી આવ્યા. તમે મારી ઈચ્છાથી અને મારા હુકમથી બારેજા ધામ આયા છો. તો જો બારેજા ધામ તમારી ઈચ્છાથી નહીં પણ મારી ઈચ્છાથી અને મારા હુકમથી બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો હોય તો પહેલેથી જ તમારી પર કૃપા થઈ ગઈ, ત્યારે તમે બારેજા ધામ આયા છે.